નમસ્કાર દોસ્તો, આજે થોડી વાત કરવી હતી કિસાનોની વાત એટલા માટે કરવી હતી કે આપણે જાણીએ છીએ કે આપણી જે મોસમ છે ઘણી બદલાઈ ગયેલી છે. પહેલાં જે વરસાદ છે એ ઓછો આવતો અને વહેલો ચાલ્યો જતો, કચ્છો મી પણ મંડો એવી કહેવત આપણે સાંભળેલી છે અને એ પ્રમાણે જ પહેલાં વરસાદ આવતો. જ્યારે હવે મોસમ એવી રીતે બદલાઈ ચૂકી છે કે જેના કારણે ગમે ત્યારે વરસાદ આવે છે, ગમે એવો વરસાદ આવે છે, તોફાની વરસાદ આવે છે, માવઠા થાય છે અને દિવાળી સુધી લગભગ આ વખતે પણ જુઓ તમે વરસાદ ચાલ્યો. તો આ બાબતે મારે થોડી કિસાનોની વાત કરવી હતી. તમને થશે કે તમે તો બચ્ચાના ડૉક્ટર છો અને આ બચ્ચાના ડૉક્ટરને ને કિસાનને શું લાગે વળગે, એમના ધંધામાં તમને શું ખબર પડે તે કિસાન ઉપર બોલવા આવ્યા છો. સાચી વાત છે તમારી. મારું કામ તો બાળકોને સારવાર આપવાનું છે. મારું કામ તો એ છે કે બાળકોની જે બીમારીઓ છે એના વિશે હું બોલું, એના વિશે હું લખું, અને તમે જોઈ પણ રહ્યા છો કે એના વિશે હું લખી રહ્યો છું. પણ આજે કિસાનોની વાત એટલા માટે કરવી છે કે દોસ્તો, ઘણા બધા ડૉક્ટરો અને બીજા મિત્રો પણ ભુજમાં સાયકલ ચલાવે છે. હું પણ એક સાયકલિસ્ટ છું અને લગભગ સમજો કે દિવસની 20 કિલોમીટર જેટલી સાયકલ ચલાવવાની મારી ઈચ્છા હોય છે, જે મોટાભાગના દિવસોમાં ફળીભૂત થતી હોય છે. તમને ખરેખર જો તમે સાયકલિસ્ટ હશો તો ખબર હશે કે ભુજની અંદર જો કોઈ બહુ સરસ રસ્તો હોય સાયકલ માટે તો એ છે ભુજ કોડકી રોડ વાયા જે આપણું મોચીરાઈ છે, ત્યાંથી જો આપણે રસ્તો લઈએ તો વચ્ચે ખૂબ સરસ ખેતરો આવે છે, જ્યાં તમે અત્યારે જોશો કે કપાસ ઊભું છે, એરંડા ઊભા છે, મગફળી ઊભી છે અને મગ ઊભા છે. આવી બધી જગ્યાએ તમે જોશો કે આ બધી વસ્તુનું વાવેતર થઈ રહ્યું છે. દોસ્તો, જ્યારે હું આવી જગ્યાએ સાયકલ ચલાવું છું ત્યારે મને ખરેખર એવું લાગે છે કે હું કોઈ સ્વર્ગમાં સાયકલ ચલાવી રહ્યો છું. એટલે ઘણીવાર હું પોસ્ટ મૂકું ત્યારે લખતો હોઉં છું કે આ રોડ ઇન હેવન છે. રોડ ટુ હેવન તો કચ્છમાં છે જ, પણ રોડ ઇન હેવન પણ કચ્છમાં છે, એવું હું ઘણીવાર લખતો હોઉં છું. પણ દોસ્તો, આ જે બહુ જ સરસ એવી હરિયાળી મારી નજર સામે હોય છે એનાથી મને તો ખૂબ સારું લાગે છે. પણ હું એ હરિયાળીને જે બનાવી રહ્યા છે એવા કિસાનો સાથે પણ હું ઊભો રહું છું અને વાત પણ કરું છું. તો દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાંના કિસાનોએ મને જે વાત કરી એ ખરેખર આપણું કાળજું કંપાવે એવી વાત છે. તો જરૂરથી આ વાત સાંભળી લેજો 2 મિનિટ. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પ્રોફેશનલ જ્યારે કંઈ કામ કરે છે ત્યારે પોતાની ફીસ એ જાતે નક્કી કરે છે. એટલે કે હું ડૉક્ટર છું તો હું કહું તમે મને 300 રૂપિયા આપશો તો હું તમારો કેસ જોઈશ, નહીં તો હું નહીં જોઉં, કેમ કે હું ડૉક્ટર છું, મારી ફીસ કહી દીધી. જે આપે એને જોઈ આપું, ના આપે બીજી જગ્યાએ બતાવવા જાય કે જે કંઈ એને કરવું હોય કરે. હું પ્રોફેશનલ છું. એવી રીતના વકીલ છે એ પણ કહેશે કે ભાઈ એક કેસની સુનાવણીમાં હું આટલા લઈશ, આ કેસમાં આટલા મારા ખર્ચો થાય હું લઈશ, તમારે કરવું મારી પાસે તો કરો, નહીં તો કંઈ વાંધો નહીં, બીજા વકીલને પકડો. એન્જિનિયર છે, આર્કિટેક્ટ છે, આવા બધા જ પ્રોફેશનલ જે લોકો છે પોતાનો ભાવ નક્કી કરે છે. એના સંગઠનો હોય છે, એ લોકો એમનો ભાવ નક્કી કરે છે. ઘણીવાર સંગઠનો બહારનો પણ ભાવ હોય છે. ટૂંકમાં આ બધા જ લોકો અને કોઈ પણ ધંધામાં કોઈ પણ ધંધાવાળો વ્યક્તિ પોતાના ધંધાના ભાવતાલ નક્કી કરે છે. મીઠાઈવાળો એનો ભાવ નક્કી કરે છે, ફળવાળો એનો ભાવ નક્કી કરે છે. મતલબ બધી જ જે વેચવાની વસ્તુઓ છે જે રિટેલ માર્કેટમાં આવે છે એના ભાવ પ્રોફેશનલ હોય તો એ અને વેપારી હોય તો એ નક્કી કરે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ખેડૂતોના કિસ્સામાં આવું નથી. ખેડૂતોનો જે ભાવ છે એ માર્કેટ નક્કી કરે છે. એટલે કે જ્યારે ખેડૂત માલ વેચવા જાય છે ત્યારે એને કેટલો ભાવ મળશે એ માલ લેવાવાળા નક્કી કરે છે. અને એ માલ જે છે એ માલને લેતી વખતે કેટલા પૈસા એ ઘરે લાવશે એ ખેડૂતોને નક્કી હોતું નથી. અત્યારે દોસ્તો જે મુશ્કેલી આવી છે એવી આવી છે કે તમે જાણો છો એ પ્રમાણે અત્યારે પણ વરસાદના ઝાપટા પડી રહ્યા છે, માવઠા થઈ રહ્યા છે, અને આને કારણે મારી નજર સામે કપાસનો ઊભો પાક બરબાદ થઈ રહ્યો છે. આવા જે ખેડૂત મિત્રો છે અહીંયા જે કોડકી રોડની આસપાસ છે એમની સાથે મેં જ્યારે વાત કરી કે ભાઈ આવું થાય ત્યારે તમે શું કરો, કે ધારો કે આ કપાસ છે એ કપાસ તમારું નહીં થાય, હવે આવી રીતના બગડી જશે તો તમે શું કરશો? તો મને કે એમાં કરવાનું શું હોય, અમારે તો વેઠવાનું હોય, અમારો આ પાક ગયો. એટલે મેં કીધું એવું તો કેમ ચાલે? આજે એક સ્કૂટરની આપણે કરાવીએ છીએ, વીમો કરાવીએ છીએ, રિક્ષાનો વીમો કરાવી શકાય, માણસનો વીમો કરાવી શકાય, બીમારીનો વીમો કરાવી શકાય, જે કયો એ વસ્તુનો વીમો થઈ શકે એમ છે. તો આ પાકનો વીમો કેમ નથી? અને સરકાર તો ઘણીવાર કહેતી હોય છે કે પાક વીમા યોજના આવીને હવે તો પાકનો વીમો થશે ને એ પ્રમાણે વળતર મળશે ને આમ ને તેમને ઘણી બધી વાતો થતી હોય છે. તો આવો કોઈ વીમો તમને મળે છે કે કેમ? તો કિસાન મિત્રો બહુ ચોખ્ખું કહે છે કે આવો કોઈ વીમો મળતો નથી અને એમને સરકાર તરફથી એમની નુકસાની પેટે કાંઈ જ મળતું નથી. અને એ જ કારણે આ જે કિસાનો છે એ દર વર્ષે માત્ર ને માત્ર 2 છેડા ભેગું કરવાનું કામ માંડ કરી શકે છે. તમે જોશો, ડેટા જોશો તો તમને એ પણ ખબર પડશે કે ભારતની અંદર કેટલા બધા કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે.
અને એનું કારણ પણ એ જ છે કે કિસાનીનો બિઝનેસ જ એવો થઈ ગયો છે, ધંધો જ એવો થઈ ગયો છે કે જેમાંથી એમને જે વળતર મળવું જોઈએ એ વળતર મળતું નથી. આપણે તો મોટા ઉપાડે કહેતા હતા કે ભાઈ સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ લાવશું ને એની જે લાગત છે એ પ્રમાણે આપણે કિસાનોને ભાવ આપશું ને કિસાનોની જે આવક છે ડબલ કરશું ને ઘણી બધી વાત હતી. પણ અત્યારે ગ્રાઉન્ડ ઉપર જ્યારે હું વાત કરું છું કિસાનો સાથે ત્યારે એ બહુ સ્પષ્ટ સમજાય છે કે આ બધા પોથીમાંના રીંગણા છે. એટલે કે વાત તો મોટી થાય છે પણ કિસાનોને કાંઈ જ મળતું નથી. કિસાનો માંડ પોતાના બે છેડા ભેગા કરે છે. અને આ જ દુઃખને વાચા આપવા માટે અને આ જ દુઃખનો શું ઉકેલ છે એ માટે ચર્ચા કરવા આવી રહ્યા છે રાજુભાઈ કરપડા. કોણ છે રાજુભાઈ કરપડા? રાજુભાઈ કરપડા છે આમ આદમી પાર્ટીના કિસાન નેતા. એટલે કે કિસાનોની જે તકલીફો છે એને ખૂબ ઊંડાણપૂર્વક જાણનાર અને એના શું ઉકેલો છે એના માટે પણ ખૂબ જ સારી રીતે સમજનાર એવા વ્યક્તિ છે રાજુ કરપડા. અને એ રાજુ કરપડા આવતીકાલે આવી રહ્યા છે ભુજ. કિસાન મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જ્યારે રાજુભાઈ કરપડા જેવું વ્યક્તિત્વ ભુજ આવી રહ્યું છે ત્યારે એમને સાંભળવા માટે જરૂરથી તમે આવતીકાલે 3:30 ભાનુશાળીનગર જે ચારણ સમાજવાળી છે ત્યાં આવો. એમની પાસેથી તમને તમારા પ્રશ્નોનો ઉકેલ મળશે અને તમારા પ્રશ્નોને એ વાચા પણ આપશે. એટલે જરૂરથી એમને મળવા માટે એમને સાંભળવા માટે તમે આવતીકાલે બપોરે 3:30 વાગે આવી જાઓ ભાનુશાળીનગર. પાછળ જે ચારણ સમાજવાળી છે ત્યાં આવવાનું છે, ત્યાં આવી જાઓ અને જરૂરથી જે આ પ્રશ્નો છે કિસાનોના પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે ઊંડાણથી ચર્ચામાં ભાગ લો. થેન્ક યુ સો મચ.